हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ પોલિનોમિયલ્સ। આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 2.2। એનો પહેલો પ્રશ્ન છે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેમનો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને આમાંથી એક પ્રશ્ન અથવા આ મેથડનો એક પ્રશ્ન તો પૂછાય જ। તો નંબર 1 છે x વર્ગ ઓછા 2x ઓછા 8 આપણી બહુપદી છે, દ્વિઘાત બહુપદી। હવે પહેલાં એના શૂન્ય શોધવાના છે અને પછી સહગુણકો સાથે સંબંધ ચકાસવાનો છે। તો આના શૂન્ય શોધવા માટે પહેલાં તો શૂન્ય શોધવા હોય એટલે ઇઝ ઇક્વલ 0 મૂકી દેવાનું બહુપદીનું। હવે આપણને જે ત્રિપદી હોય આ રીતે દ્વિઘાત બહુપદી એના શૂન્ય શોધતા આવડે છે, એને અવયવકરણની રીતે આપણે શૂન્ય શોધવાના છે। તો 8ના એવા અવયવ જે છેલ્લું પદ 8 છે, છેલ્લું અને પહેલું પદના સહગુણકનો ગુણાકાર કરવાનો હોય છેલ્લા અને પહેલા પદનો, તો ઋણ 8। 8ના એવા અવયવ 8 ઋણ છે એટલા માટે બાદ બાકી કેટલી થવી જોઈએ? મધ્યમ પદ જેટલી, એટલે કે 2 જેટલી। તો 8ના કયા અવયવ લઈએ? એક તો 8 એકુ 8 હોય ને બીજું 4 દુ 8 હોય। હવે 8 એકુ 8 બાદ બાકી 7 થાય અને 4 દુ 8 તો 4માંથી 2 જાય તો 2, એટલા માટે આપણે 4 દુ 8 લેવાના। હવે મધ્યમ પદ આપણને 2 જે જવાબ જોઈએ છે 4 અને 2ની બાદબાકીનો એ ઋણ જોઈએ છે, ઋણમાં છે એટલા માટે મોટી સંખ્યા ઋણ, નાની સંખ્યા ધન। એક્સનો વર્ગ ઓછા 4x વત્તા 2x, 8 તો જેમ છે તેમ -8 લખવાના છે ઇઝ ઇક્વલ 0। હવે પ્રથમ બે પદમાંથી x કોમન નીકળે, એક્સની 2 ઘાત છે ને એક્સની 1 ઘાત છે, નાની ઘાત હોય તે કોમન નીકળે। તો આપણે x બાર કાઢતા પહેલા પદમાં શું રહી છે? x, અને બીજા પદમાં આ માઇનસ તો વચ્ચે રહે જ, બીજા પદમાં 4, x બાર નીકળી ગયો એટલા માટે માત્ર 4 રહી, વત્તા આ બીજા બે પદમાં। તો બીજા બે પદમાં શું બહાર નીકળે? 2 છે અને 8 છે। તો 8માં 2 આવેલો છે આપણને, 8નો એક અવયવ 2 છે તો આપણે 2 બહાર કાઢી શકીએ। 2 કૌંસમાં x ઓછા 8માંથી 2 બહાર કાઢતા આપણે 2 માઇનસ નથી કરતા એટલે 6 નહીં લખવાનું, પણ 2 ચોક 8 એટલે 4 આવે, x ઓછા 4 બરાબર 0। હવે આ બે સેમ કૌંસ આવવા જ જોઈએ। આપણે અવયવીકરણની રીતથી જ્યારે અવયવ પાડતા હોય તો આ બે સરખા કૌંસ આવવા જ જોઈએ, તો જ આપણો રીત ખરી છે, નહીં તો ક્યાંક ભૂલ છે। તો x ઓછા 4 જે કોમન આપણને બંને વાર મળે છે એને એકવાર લખવાનું, અને જે કૌંસની બહાર બંને કૌંસની બહાર જે છે x છે અને અહીંયા વત્તા 2 છે તો x વત્તા 2 બીજા કૌંસમાં લખવાનું બરાબર 0। હવે અહીંયા તમને જો ખ્યાલ આવતો હોય તો આ બે સ્ટેપ સ્કીપ કરીને તમે ડાયરેક્ટ આના પરથી આ પદ પણ લખી શકો। કઈ રીતના? જો x વર્ગનો સહગુણક 1 હોય તો, એટલે કે x વર્ગની બાજુમાં જ્યારે કંઈ ના આપેલું હોય ત્યારે તમે 8 એટલે 4 દુ 8, તો આપણને ખબર છે કે માઇનસ કરવાના છે અને જવાબ આપણને ઋણમાં જોઈતો છે એટલે 4ને ઋણ રાખવાના છે અને 2ને ધન રાખવાના છે। તો ડાયરેક્ટ તમે કૌંસમાં લખી શકો x ઓછા 4 x વત્તા 2, ડાયરેક્ટ આના પરથી આ બરાબર 0। અને એમાં કોઈ પ્રોબ્લેમ નથી, તમને આ સ્ટેપના માર્ક્સ કંઈ અલગથી મળે છે એવું કંઈ છે નથી, તમારો અવયવ સાચા હોવા જોઈએ। પણ ન આવડતું હોય ને ગૂંચવાડો થાય એવું લાગે તો તમારે આ રીતે જ કરીને પછી જ અવયવ મેળવવાના। હવે બંને બરાબર 0 છે, બંનેનો ગુણાકાર, એનો અર્થ કે બેમાંથી કોઈ પણ એક કૌંસ તો 0 હોવો જોઈએ, તો જ 0 સાથેનો ગુણાકાર 0 જવાબ આવે। એટલા માટે x ઓછા 4 બરાબર 0 હોઈ શકે અથવા x વત્તા 2 બરાબર 0 હોઈ શકે। હવે x ઓછા 4 બરાબર 0 હોય તો 4 શૂન્યની બાજુમાં જતાં એ ઋણ છે તે ધન થાય, એટલે x બરાબર 4 અને 2 અહીંયા શૂન્યની બાજુમાં જતાં ઋણ થાય, એટલા માટે x બરાબર -2। આ આપણને બે શૂન્યો મળે છે। હવે આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે, તેના માટે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કરવાનો, એનું સૂત્ર આપણે જોઈ ગયા આગળના વિડીયોમાં, ને તમે વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો। હવે શૂન્યોનો સરવાળોનું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા। આલ્ફા પ્લસ બીટા એટલે આપણે પહેલાં તો આ એક શૂન્ય આલ્ફા છે ને એક બીટા છે, તો આપણે 4 વત્તા ઋણ 2 સરવાળો કરી લઈએ તો જવાબ મળે છે આપણને 4માંથી 2 જાય તો 2, મોટી સંખ્યા ધન એટલે ધન।
હવે 2 એટલે 2/1. હવે માઇનસ માઇનસ, જો ધન અહીંયા જવાબ હોય તો આગળ ઋણ અને અંદર ઋણ એટલે ઓછા ઓછા છેવટે વત્તા જ થાય. ઋણ 2/1 કરી લેવાનું. હવે આ ઋણ એ આ ચિહ્ન છે અને ઋણ 2 શું છે? આપણો બી છે. જોયું, આ ઋણ 2 એ આપણો બી છે. તો -b/a. આ માઇનસ જે ચિહ્ન છે તે આ બહારનું છે અને -2 પોતે બી છે એટલે બીની જગ્યાએ -2 એટલે -2ની જગ્યાએ આપણે બી લખેલા છે. ઋણ b/a બરાબર. આ માઇનસ અને બી એ કોનો સહગુણક છે? એક્સનો સહગુણક એટલે -x નો સહગુણક છેદમાં એ કોનો સહગુણક છે? x વર્ગનો એટલે x વર્ગનો સહગુણક. અને શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા. શૂન્યના ગુણાકારનું સૂત્ર છે, શૂન્યનો ગુણાકાર છે આપણો 0 1 0 4 છે અને બીજું ઋણ 2 છે તો 4 × ઋણ 2 એટલે 4 દુ 8 એ થાય ઋણ 8. તો ઋણ 8/1 બરાબર c/a. કેમ કે ઋણ 8 એ આપણું અચળ પદ છે છેલ્લું c અને એ છે આપણો 1 એટલા માટે 1. હવે c એટલે અહીંયા આપણે ઋણ 8/1 બરાબર અહીંયા લખીએ અચળ પદ છેદમાં x વર્ગનો સહગુણક. મતલબ સ્ટેપ વાઇઝ તમારે આ જ કરવાનું છે. પહેલાં શૂન્યનો સરવાળો કરી લેવાનો, પછી છેદમાં એ આવે એ શું છે તે જોવાનું. એ આવે તે રીતે આપણે અહીંયા એ સંખ્યા લાવવાનો પ્રયત્ન કરવાનો અને પછી એની જગ્યા પર એ લખવાનું. આપણે એ લાવીએ એટલે બી આપોઆપ આવી જ જાય છે. તો અને પછી એક્સનો -x નો સહગુણક છેદમાં x વર્ગનો સહગુણક અને અચળ પદ છેદમાં x વર્ગનો સહગુણક આ બે આપણને મળવું જોઈએ ત્યારે આપણે સહગુણકો અને શૂન્યનો સંબંધ ચકાસેલો ગણાય છે. નંબર 2, 4s² ઓછા 4s વત્તા 1. અહીં આપણો જે ચલ છે એ x હોઈ શકે, y પણ હોઈ શકે, t પણ હોઈ શકે, s પણ હોઈ શકે. અહીંયા આપણી પાસે s છે. વસ્તુ પદ્ધતિ એની એ જ કરવાની છે. હવે 4s² ઓછા 4s વત્તા 1 એના બરાબર આપણે શૂન્ય લખી દેવાનું. જે મારે લખવાનું રહી ગયું છે તો અહીંયા લખી દઉં છું. એક સ્ટેપ તમારે નવું કરી લેવાનું, એના બરાબર શૂન્ય લખી દેવાનું, પછી અવયવ પાડવાના. હવે અહીંયા પહેલું અને છેલ્લું પદનો ગુણાકાર થાય છે 4 × 4. 4ના એવા આવે જેનો સરવાળો 4. છેલ્લું પદ ધન હોય તો સરવાળો, છેલ્લું પદ ઋણ હોય તો બાદબાકી. હવે સરવાળો આપણે 4 જોઈએ છે તો 4ના કયા અવયવ? 2 દુ 4, 2 ને 2 4. એનો અર્થ સેમ આપણને શૂન્ય મળવાના છે. હવે તમારે બીજી વસ્તુ જોવાની. પહેલું પદ પૂર્ણ વર્ગ છે અને છેલ્લું પદ પણ પૂર્ણ વર્ગ છે. છેલ્લું પદ ધન હોવું જોઈએ અને પૂર્ણ વર્ગ. 1નો વર્ગ 1 એટલા માટે 1 એ પૂર્ણ વર્ગ સંખ્યા ગણાય અને 4નું વર્ગમૂળ 2 એટલે 2s નો વર્ગ એટલે 4s નો વર્ગ થાય. તો આ પણ પૂર્ણ વર્ગ છે. તો મધ્યમ પદ 2b જેટલું થાય છે કે નહીં? તો આપણે a ઓછા b આખા કૌંસના વર્ગનું સૂત્ર આપણને અવયવીકરણમાં કામ આવે. હવે 4s એટલે 2s આખાનો વર્ગ ઓછા 2ab એટલે 2 એની જગ્યાએ 2s અને બીની જગ્યાએ 1 પ્લસ 1² ઇઝ ઇક્વલ 0. એટલે એનો વર્ગ ઓછા 2ab વત્તા બીનો વર્ગ માટે a ઓછા b આખા કૌંસનો વર્ગ. એની જગ્યાએ 2s, બીની જગ્યાએ 1. 2s ઓછા 1 આખાનો વર્ગ બરાબર 0. તમે આપણે ઉપર ગણ્યું તે રીતે 4ના અવયવ 2 2 કરીને પણ કરી શકો કે 2s - 2s. હવે 2s - 1² ઇઝ ઇક્વલ 0. તો 2s - 1 બે વાર આવે. 2s - 1 × 2s - 1 બે કૌંસ એટલે એનો સ્ક્વેર. તો 2s - 1 ઇઝ ઇક્વલ 0, 2s - 1 ઇઝ ઇક્વલ 0. 2s બરાબર 1 શૂન્યની બાજુમાં જતા ધન 1 અને 2s બરાબર અહીંયા પણ ધન 1. s બરાબર 2 ભાગ્યમાં જાય એટલે 1/2. અહીંયા પણ s બરાબર 2 છેદમાં જાય એટલે 1/2. એટલે કે બંને શૂન્ય કેવા મળે છે આપણને? સમાન. હવે શૂન્યનો સરવાળો કરીએ તો 1/2 વત્તા 1/2 તો એનો જવાબ આવે આપણને 1. તમને સરવાળો એ અડધું ને અડધું 1 થાય તો ખબર જ છે, છતાં નહીં આવડે તો છેદ સરખા છે 2 એટલે ઉપરનો સરવાળો 1 વત્તા 1 છેદમાં બંનેના છેદમાં 2 એટલે 2ના છેદમાં 2 એટલે 1. હવે 1 આપણી પાસે છે એ 4 તો છેદમાં 4 લાવવાનો. એ આપણે છેદમાં જોઈએ, બધી વખતે એ છેદમાં આવે છે
ઋણ બીના છેદમાં એ, સીના છેદમાં એ. તો એ છેદમાં લાવવા માટે આપણે 1ના છેદમાં 4 કરીએ, છેદમાં 4 ગુણીએ તો અંશમાં પણ 4 ગુણવું પડે, એટલે 4ના છેદમાં 4 તો છેલ્લે ઉડતા 1 જ થાય. હવે મધ્યમ પદ કેવું છે? માઇનસ છે, તો આપણે અહીંયા -4. જો અહીંયા ધન જવાબ આવે ને ઉપર અંશમાં શૂન્યના સરવાળામાં, તો બાર માઇનસ અને કાઉન્સમાં માઇનસ કરી જ દેવાનું, એટલે -4 એટલે છેવટે ધન થાય છેદમાં 4. હવે -4 એ કોનો સહગુણક છે? એસનો, એટલે આપણે અહીંયા લખી શકીએ માઇનસ એસનો સહગુણક છેદમાં એસ વર્ગનો સહગુણક. એટલે આપણે શૂન્યના સરવાળા સાથેનો સંબંધ ચકાસીએ. હવે શૂન્યનો ગુણાકાર જોઈ લઈએ. શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા બીટા બરાબર બંને શૂન્ય છે 1/2 ગુણ્યા 1/2 ઉપરનો ઉપર ગુણાકાર 1 1 1 અને નીચેનો નીચે ગુણાકાર 2 દુ 4 એટલે 1/4. હવે છેદમાં 4 મળી ગયા આપણને, એટલે એ આપણો 4 છે. 1 એ આપણું અચળ પદ છે, છેલ્લું પદ જોયું તો 1 બરાબર અચળ પદ અને 4 બરાબર એસ વર્ગનો સહગુણક બરાબર થાય છે આપણો સીના છેદમાં એ. આ છે આપણો શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર, એટલે કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જે આપણે ચકાસ્યો. એ જ રીતે છે પ્રશ્ન 1નો ત્રીજો પ્રશ્ન, 6x² - 3 - 7x. જો હંમેશા ઉતરતી ઘાત પ્રમાણે બહુપદી લખવાનો રિવાજ છે, તો 2 ઘાતવાળું પદ પછી 1 ઘાતવાળું હોવું જોઈએ, એટલે 7x ને આપણે વચ્ચે કરી દઈએ અને અચળ પદને છેલ્લે કરી દઈએ. 6x² - 7x - 3 બરાબર 0 લખી દીધું, કેમ કે શૂન્ય શોધવાના છે. હવે અહીંયા 6 અને 3નો ગુણાકાર 46 18. પહેલાં તો આપણે ઉપરના પ્રશ્નમાં કેમ a-b² ફોર્મ્યુલા વાપરેલું, કેમ કે એ પૂર્ણવર્ગ ત્રિપદી હતી. પહેલું ને છેલ્લું પદ પૂર્ણવર્ગ, તો અહીંયા એવું છે નથી. પહેલું અને છેલ્લું પદ ઋણ છે, એટલે આમે પૂર્ણવર્ગ નહીં થાય. હવે 6 તાલી 18 બેનો ગુણાકાર કરી લેવાનો. 18ના એવા અવયવ જેની બાદબાકી, કેમ કે છેલ્લું પદ ઋણ છે એટલે બાદબાકી લેવાની, જો છેલ્લું પદ ધન હોત તો સરવાળો લેતે. હવે 18ના અવયવની બાદબાકી કેટલી થવી જોઈએ? 7 જેટલી. મધ્યમ પદ 7 છે એટલા માટે. તો 18ના કયા અવયવ લઈ શકાય? એક તો 9 દુ 18 અને બીજા છે 6 તાલી 18. હવે 6 ને 3ની બાદબાકી તો 3 થાય, આપણે તો 7 જોઈએ બાદબાકી, એટલે 9 અને 2 જ લેવાય. 9 - 2 7 અને 9 દુ 18. તો આપણે 6x² -9x + 2x. કેમ -9x લખ્યા અને 2 ને ધન લખ્યા? જો હંમેશા બાદબાકી માટે એક ધન અને એક ઋણ જ હોય, એક પદ ધન અને એક પદ ઋણ હોય તો જ બાદબાકી થાય. અને જવાબ આપણે બાદબાકીનો જે જોઈતો હોય, ઋણમાં જોઈતો હોય તો મોટા પદને ઋણ રાખવાનું, નાનું ને ધન રાખવાનું. જો ધનમાં જોઈતો હોય મધ્યમ પદનો જવાબ, તો મોટું ધન રાખવાનું, નાનું ઋણ રાખવાનું, મતલબ બંને ચિહ્ન અલગ રાખવાના. જવાબ જે જોઈતો હોય તે મોટું પદ રાખવાનું. તો આપણે 9 મોટું પદ છે એટલા માટે એને માઇનસ રાખ્યું અને આને પ્લસ, તો 9માંથી 2 જાય તો -7 જવાબ આવે ને. -3 બરાબર 0. આ પહેલું ને છેલ્લું પદ તો બેઠું જ લખવાનું. હવે પ્રથમ 2 પદમાંથી શું કોમન નીકળશે તે જોઈ લો, અને છેલ્લા 2 પદમાંથી શું કોમન નીકળે તે જોવાનું. 6 અને 9 x² ને xમાં તો x કોમન નીકળવાનો છે. દર વખતે પહેલાં 2 પદમાંથી x કોમન નીકળે. અને જે સહગુણક છે 6 અને 9, તેમાં સામાન્ય અવયવ બંનેમાં કયો છે? તો અવયવ મનમાં પાડી લેવાના અથવા રફમાં પાડી લેવાના. 6ના અવયવ છે 3 દુ 6 અને 9ના અવયવ છે 3 તાળી 9. તો 6માંથી 3 બહાર કાઢીએ. 6 અને 9 બંનેમાં 3 મતલબ સમાન છે, તો 3 બહાર કાઢી લઈએ. હવે 3 બહાર કાઢતા 6માં શું રહી જાય છે? 3 દુ 6, એટલા માટે 2x 2 અને x² x બહાર કાઢતા x. અને 9માંથી 3 બહાર કાઢતા રહી છે 3 તાલી 9 એટલા માટે, અને x તો આપણે બહાર લઈ લીધો છે. વત્તા આ બંને પદમાં જો કશું કોમન નથી, કંઈ જ સામાન્ય ન હોય, પણ એક તો હોય જ, એટલે 1 બહાર કાઢી લેવાનો, અંદર બેઠું જ મૂકી દેવાનું. 2x - 3. બહાર ધન છે વચ્ચેનું ચિહ્ન, એટલા માટે અંદરનું ચિહ્ન બદલાશે નહીં. જો ઋણ હોય તો બદલાય. એના બરાબર આપણે લખી દેવાનું 0. હવે સેમ કાઉન્સ 2x - 3 છે એને એકવાર લખવાનું, અને કાઉન્સની બહાર જે છે બંને કાઉન્સની બહાર 3x + 1 તે બીજા કાઉન્સમાં લખવાનું બરાબર 0. બંને બરાબર 0 મૂકી દેવાનું, કેમ કે આ 0 હોય અથવા આ 0 હોય તો જ આપણો જવાબ 0 થાય. એટલે 2x - 3 બરાબર 0 અથવા 3x + 1 બરાબર 0. આ 3 શૂન્યની બાજુમાં જરા ધન 3 એટલે 2x બરાબર 3. તો x બરાબર આ 2 છેદમાં જાય એટલે 3/2
આ બાજુ પણ 3x બરાબર -1, એક ધન છે શૂન્યની બાજુમાં જતા માઇનસ, માટે x બરાબર 3 છેદમાં જાય એટલે ઋણ 1/3. આપણે આ બે શૂન્ય મળ્યા, 3/2 અને ઋણ 1/3. હવે શૂન્યનો સરવાળો કરવાનો, 3/2 વત્તા ઋણ 1/3. આપણે લસા લઈએ, 3 દુ 6 છેદ છે એટલે લસા 6 આવે, કેમ કે છેદ સરખા હોય તો જ અંશના સરવાળા બાદબાકી થાય અને છેદ સરખા કરવા માટે લસા લેવો પડે. લસા 6 થાય, 2 ને 6 કરવા માટે 3 ગુણવું પડે, તો એ 3 ને ઉપર પણ ગુણી લેવાનું, એટલે 3 દુ 3 ટાલી 9 અને નીચે 3 દુ 6. અહીંયા 2 ગુણીએ તો 6 થશે છેદમાં, એટલે ઉપર પણ 2 એટલે ઋણ 2 છેદમાં 6. હવે બંનેના છેદ 6 થઈ ગયા, તો અહીંયા 9 - 2 છેદમાં 6. 9માંથી 2 જાય તો 7, 7ના છેદમાં 100. ઉપર ધન સંખ્યા આવીને ઉપર ધન આવે તો બહાર માઇનસ અંદર માઇનસ, આ રીતે કરી જ લેવાનું. જો ઋણ આવે તો એવું જરૂરી નથી, ધન આવે તો -7/6. આ માઇનસ અહીંયા લખવાનો, અને ઋણ 7 પોતે કોનો સહગુણક છે? એક્સનો સહગુણક છે, ઋણ 7. આ ઋણ સાથે જ લેવાનું, એટલે ઋણ એક્સનો સહગુણક છેદમાં 6 કોનો સહગુણક છે? એક્સ વર્ગનો, એટલે એક્સ વર્ગનો સહગુણક. હવે એક્સનો સહગુણકને આપણે બી કહેતા છે એટલે -b, અને એક્સ વર્ગનો સહગુણક a. હવે શૂન્યનો ગુણાકાર 3/2 ગુણ્યા ઋણ 1/3, બંનેનો ગુણાકાર કરી લીધો. 3 ઉડી જાય એટલે ઉપર રહી છે ઋણ 1 અને છેદમાં 2 એટલે ઋણ 1/2. પણ આપણે ઉપર ગુણાકાર કરી લઈએ તો 3 × 3 ઋણ 3 છેદમાં 3 દુ 6, કેમ કે આપણે છેદમાં એ જોઈએ છે અને એ પહેલું પદનો સહગુણક જોઈએ એક્સ વર્ગનો, એટલા માટે છેદમાં 6 આવવા જ જોઈએ, એટલે આપણે 6 જ રાખીએ. તો ઋણ 3ના છેદમાં 6. હવે ઋણ 3 એ શું છે? આપણું અચળ પદ છે, એટલે અચળ પદ છેદમાં 6 એ એક્સ વર્ગનો સહગુણક છે, એટલે અચળ પદના છેદમાં એક્સ વર્ગનો સહગુણક બરાબર c/a, જે આપણે સૂત્ર જોઈ ગયા ને એ સૂત્ર પણ આપણને મળી જ જાય છે અહીંયા. અને જે આપણે આ શબ્દોમાં લખીએ છીએ એ લખવું જરૂરી છે, કેમ કે આપણે શૂન્ય અને સહગુણકોનો સંબંધ ચકાસવાનો છે, અને તે આ રીતે આપણે લખી બતાવવાનું. હવે છે પ્રશ્ન 1નો ચોથો પ્રશ્ન, 4u² - 8u. તો આપણે શૂન્ય શોધવા માટે એના બરાબર શૂન્ય લખી દીધું. હવે અહીંયા 2 પદ છે, જો ત્રીજું પદ નથી, એનો અર્થ કે અચળ પદ શૂન્ય છે. આપણે 4 અને 8 બંનેમાં 4 કોમન છે એટલે 4 કોમન કાઢી લીધા. u² અને u/u કોમન નીકળે, તો 4u કૌંસમાં u - 2, અહીંયા u રહી જાય છે અને અહીંયા 4 દુ 8 એટલે 2 રહી જાય છે બરાબર 0. હવે 4u બરાબર 0 અથવા u - 2 બરાબર 0, કાં તો આ 0 હોય કાં તો આ 0 હોય, માટે u બરાબર 0, 4 છેદમાં જતા 0 થઈ જાય, અથવા તો અહીંયા 4 બરાબર તો 0 કોઈ દિવસ હોય જ નહીં, એટલા માટે u બરાબર 0. અને અહીંયા u - 2 બરાબર 0, તો u બરાબર 2 એ શૂન્યની બાજુમાં જતા -2 +2. શૂન્યનો સરવાળો કરી લઈએ તો આલ્ફા + બીટા એટલે 0 વત્તા 1 0 એ 0 છે આપણું, અને બીજું 2 છે તો 0 + 2 બરાબર 2 છેદમાં 2 છે એટલે છેદમાં 1, પણ આપણે તો જોઈએ છે છેદમાં 4, એટલે કે એ આપણને છેદમાં મળવો જોઈએ, તો 4 ગુણી લઈએ. 4 ગુણીએ છેદમાં એટલે 4 ઉપર પણ ગુણવું પડે, તો 4ના છેદમાં 4 એટલે ઉપર થઈ જાય છે 4 દુ 8 અને નીચે થઈ જાય છે 4 એકુ 4. હવે ધન હોય તો આપણે બહાર માઇનસ અને અંદર માઇનસ મૂકતા છે, એટલે -8 છેદમાં 4. હવે -8 એ શું છે? યુનો સહગુણક, અને 4 એ છે u² નો સહગુણક. તો આ બહાર તો માઇનસ ચિહ્ન, આ જે માઇનસ ચિહ્ન છે તે લખવાનું જ માઇનસ, બાજુમાં યુનો સહગુણક છેદમાં u વર્ગનો સહગુણક. હવે યુનો સહગુણક એટલે b -b છેદમાં a, અને શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર 0 × 2, સોરી મારાથી ઋણ 2 લખાઈ ગયેલું એટલા માટે આ થોડુંક ગૂંચવાળો થયો છે, તો ખરેખર ધન 2 છે 0, તો 0 × 2 બરાબર 0 બરાબર 0ના છેદમાં 4. આપણે છેદમાં 4 જોઈએ, 0ના છેદમાં કંઈ પણ તમે લખો 0 જ થવાનું છે,
એટલે શૂન્ય સી એ આપણો શૂન્ય છે, કેમ કે આપણી પાસે અચળ પદ છે જ નથી. તેનો અર્થ અચળ પદ શૂન્ય છે. એટલે શૂન્ય બરાબર સી અને 4 બરાબર એ, એટલે સીના છેદમાં એ બરાબર અચળ પદ છેદમાં યુ વર્ગનો સહગુણક. આ છે શૂન્ય અને સહગુણકનો સંબંધ. પછી પ્રશ્ન 1નો 5મો પ્રશ્ન, ટી વર્ગ ઓછા 15. તો આપણે લખી દઉં ટી વર્ગ ઓછા 15 બરાબર 0. હવે અહીંયા 15 એટલે વર્ગમૂળ 15નો વર્ગ. શા માટે આપણે આવું કર્યું? આપણે અહીંયા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અથવા તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરની ફોર્મ્યુલા વાપરવાની છે, એ નિત્યસમ યુઝ કરવાનું છે. તો ટી વર્ગ ઓછા વર્ગમૂળ 15નો વર્ગ બરાબર 0. હવે એ વર્ગ ઓછા બી વર્ગ હોય તો એક કાઉન્સમાં એ ઓછા બી ને બીજા કાઉન્સમાં એ વત્તા બી, એટલે કે ટી ઓછા વર્ગમૂળ 15 બીજા કાઉન્સમાં ટી વત્તા વર્ગમૂળ 15 બરાબર 0. હવે આપણે દર વખતે લખીએ છીએ તે રીતે આના બરાબર 0 અથવા આના બરાબર 0, એટલે ટી ઓછા વર્ગમૂળ 15 બરાબર 0 ઓર ટી વત્તા વર્ગમૂળ 15 બરાબર 0. માટે ટી બરાબર 15 આ બાજુ જતાં ધન થાય એટલે વર્ગમૂળ 15, અને અહીંયા 15 આ સાઈડ 0ની બાજુમાં જતાં માઇનસ થાય એટલે ટી બરાબર માઇનસ વર્ગમૂળ 15. આ બે શૂન્ય આપણને મળે છે. એ શૂન્યનો સરવાળો કરી લે આલ્ફા પ્લસ બીટા વર્ગમૂળ 15 વત્તા ઋણ વર્ગમૂળ 15. હવે એક ધન અને એક ઋણ છે, સેમ સંખ્યા છે, તો એનો સરવાળો થાય 0. 0 બરાબર 0ના છેદમાં 1. 1 આપણે શા માટે લખ્યો? ટી વર્ગનો સહગુણક 1 છે એટલા માટે. આગળના પ્રશ્નમાં આપણે છેદમાં 4 લખેલા શૂન્યના છેદમાં, કેમ કે યુ વર્ગનો સહગુણક 4 હતો. તો 0 એ છે આપણું મધ્યમ પદ. મધ્યમ પદ આપણી પાસે છે જ નથી. ટીનો સહગુણક આપણી પાસે એ ટીના સહગુણકવાળું પદ નથી. એનો અર્થ કે ટીનો સહગુણક એટલે શું? બી. એટલે 0ની જગ્યાએ લખીએ માઇનસ બી છેદમાં એ બરાબર ટીનો સહગુણક છેદમાં ટી વર્ગનો સહગુણક. જે પદ છે જ નથી તે પદનો સહગુણક 0 ગણવાનો, એટલા માટે ટીનો સહગુણક 0. હવે શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર વર્ગમૂળ 15 ગુણ્યા ઋણ વર્ગમૂળ 15 બરાબર ઋણ, આ બંનેનો ગુણાકાર ઋણમાં એટલે ઋણ બહાર કાઢી લઈને વર્ગમૂળ 15 બે વાર એટલે વર્ગમૂળ 15નો વર્ગ. વર્ગમૂળ 15નો વર્ગ શું થાય? 15, એટલે ઋણ 15 છેદમાં 1 બરાબર ઋણ 15 એ શું છે? આપણું અચળ પદ. ઋણ 15 અચળ પદ છે અને ટી વર્ગનો સહગુણક 1 છે, એટલા માટે અચળ પદ છેદમાં ટી વર્ગનો સહગુણક એટલે સીના છેદમાં એ. હવે જે પ્રશ્ન 1નો પ્રશ્ન નંબર 6, 3x વર્ગ ઓછા x ઓછા 4. તો આપણે એના બરાબર 0 લખી દીધું. હવે પહેલું ને છેલ્લું પદનો ગુણાકાર 4 તાલી 12. 12ના અવયવ જેની બાદબાકી 1 તે પોતે જ અવયવ. 4 તાલી 12 ને 4માંથી 3 જાય તો 1, એટલે આપણે લખીએ પહેલું છેલ્લું પદ બેઠું લખવાનું 3x વર્ગ અને ઓછા 4. વચ્ચે લખવાના છે 4x અને 3x. તો વચ્ચે જે 1 જોઈએ છે એ કેવા જોઈએ છે? આપણે ઋણમાં જોઈએ છે, એટલા માટે મોટું પદ ઋણ રાખવાનું, નાનું પદ ધન રાખવાનું, એટલે -4x વત્તા 3x. હવે પહેલાં બેમાંથી કોમન કાઢવાનું છે, તો x તો બંનેમાંથી નીકળે જ, અને 3 અને 4માં કોઈ સામાન્ય અવયવ નથી, એટલા માટે x કાઉન્સમાં અહીંયા રહી જાય છે 3x અને અહીંયા રહી જાય છે -4 વત્તા આમાં પણ 1 કોમન એટલે 1 3x ઓછા 4 બરાબર 0. 3x ઓછા 4 એક કાઉન્સમાં અને x વત્તા 1 બીજા કાઉન્સમાં બરાબર 0. 3x ઓછા 4 બરાબર 0 અથવા x વત્તા 1 બરાબર 0. તો 3x બરાબર આ 4 શૂન્યની બાજુમાં જતા ધન અને x બરાબર 1 શૂન્યની બાજુમાં જતા -1. હવે આ 3 છેદમાં એટલે x બરાબર 4/3 અને x બરાબર -1. આપણને બે શૂન્ય મળે છે. એ શૂન્યોનો હવે આપણે સરવાળો કરીએ તો આલ્ફા પ્લસ બીટા બરાબર 4/3 વત્તા -1. 4/3 ઓછા વત્તા -1. આ 3 લસા લઈએ તો 3 × 1 = 3, ક્રોસમાં ગુણી લઈએ તો બંનેના છેદમાં 3 થઈ જાય, એટલે 4 ઓછા 3 છેદમાં 3. 4માંથી 3 જાય તો 1, 1ના છેદમાં 3. હવે 1 ધન મળે છે એટલે માઇનસ લખી દેવાનું. યાદ જ રાખવાનું તમારે, આલ્ફા પ્લસ બીટા ધન મળતો હોય જ્યારે શૂન્ય સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો હોય ત્યારે. તો શૂન્યનો સરવાળો ધનમાં મળતો હોય તો બહાર માઇનસ અંદર માઇનસ લખી જ દેવાનું છેદમાં 3. હવે આ ઋણ એમ જ રાખવાનું, અને આ ઋણ 1 એ પોતે એક્સનો સહગુણક છે, એટલા માટે એટલે કે બી છે. આ ઋણ 1 એ બી ગણાય. તો -b છેદમાં a
બહારવાળું -12 રાખવાનું અને અંદરવાળું માઇનસ એ બીમાં સમાઈ જાય છે એટલે એ નહીં લખવાનું. બરાબર, આ માઇનસ અહીંયા રહી છે અને બીનો સહગુણક, બી કોનો સહગુણક છે? એક્સનો, એટલે એક્સનો સહગુણક ઋણ બી એક્સનો સહગુણક જેમાં ઋણ આવી જ જાય છે, છેદમાં એ એટલે એક્સ વર્ગનો સહગુણક. હવે આલ્ફા બીટા એટલે કે ગુણાકાર શૂન્યનો 4/3 ગુણ્યા ઋણ 1 બરાબર -4, 4 × 4 ઉપર ઋણ અને છેદમાં 3. હવે -4 એ શું છે? આપણો સી છે, છેલ્લું પદ, અને 3 એ છે, એટલે કે સી એટલે છેલ્લું પદ અચળ પદ, છેદમાં એક્સ વર્ગનો સહગુણક એ. તો આ છે આપણો પ્રશ્ન નંબર 1, જેમાં આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસ્યો, જેમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાવાનો ચાન્સ, અથવા તો જે ઉદાહરણ છે આપણા કે જેમાં શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે એ પણ કરી લેવાનું, એમાંથી પણ પૂછાઈ શકે, અથવા બહારનો પ્રશ્ન પૂછાય, પણ મેથડ તો આની આ જ રહેવાની, આ જ પદ્ધતિ પ્રમાણે ગણવાનું છે.